વડાપ્રધાન મોદીના હસ્તે સોમનાથના અનેક પ્રોજેક્ટનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ. મોદીએ કહ્યું, આસ્થા અને આતંકથી કચડી ન શકાય. ઉદ્યોગપતિ લક્ષ્મી મિત્તલની સીએમ સાથે મુલાકાત. ગુજરાતમાં વધુ 50,000 કરોડના રોકાણની છે ચર્ચા. વરસાદી વાતાવરણ વચ્ચે રાજ્યમાં ઝાપટા. આજે રાજ્યના 58 તાલુકામાં વરસાદ. સુરતના માંડવીમાં 1 ઇંચ જેટલો વરસાદ. સૌરાષ્ટ્રમાં વરસાદ ખેંચાતા ખેડૂતો પર દેવાનો ડુંગર. ધોરાજીના ખેડૂતે કપાસનો પાક નિષ્ફળ જતા આપઘાત કર્યો. નડિયાદમાં માસૂમ બાળકોના વેપારનો પર્દાફાશ. 4 મહિલા પકડાઈ. લાખોમાં વેચતા હતા બાળકોને. રવિવારે રક્ષાબંધન પર રાજ્યોમાં રસીકરણ કાર્યક્રમ બંધ રહેશે. આરોગ્ય વિભાગની બહેનો માટે સરકારનો નિર્ણય. નમસ્કાર, ગુજરાત નોનસ્ટોપ સાથે હું છું ભૂમિ જાની અને તમે જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ. સમાચારની શરૂઆત કરીશું. વરસાદને લઈને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે કે જ્યાં રાજ્યના 58 તાલુકાની અંદર વરસાદને લઈને સમાચાર સામે આવ્યા છે. રાજ્યમાં વરસાદની સંતાક કુકડી જોવા મળી ગઈ છે. ગઈકાલે ધોધમાર તો આજે માત્ર ઝાપટા વરસ્યા છે, જેને લઈને આ સમગ્ર અહેવાલો સામે આવી રહ્યા છે. આજે 58 તાલુકામાં ઝરમર વરસાદ વરસ્યો હતો. તો વરસાદને લઈને આ મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. સૌથી વધુ સુરતના માંડવીમાં 1 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે. વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદી ઝાપટા વરસ્યા હતા. હવામાન વિભાગની આગાહી પ્રમાણે રાજ્યમાં મેઘમહેર યથાવત છે. ત્યારે રાજ્યના અલગ અલગ જિલ્લાઓમાં મેઘરાજાની પધરામણી થઈ હતી, જેમાં ગીર સોમનાથ, વલસાડ, ઉપલેટા અને અમરેલીમાં અવિરત વરસાદ ખાબક્યો. વરસાદ પડતા જ ગરમીથી લોકોને રાહત મળી હતી. જોકે આ સાથે ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. ઉલ્લેખનીય છે કે વરસાદ પડતા ખેડૂતોના પાકનું નવું જીવતદાન મળ્યું છે. ગીર સોમનાથમાં લાંબા વિરામ બાદ વરસાદી માહોલ છવાયો હતો. ગીર સોમનાથના કુડીનાર, બાવન પીપળવા સહિતના જાત્રાખડી, મિતિયાજ સહિતના ગામોમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ હતી. તો ઉના, ગીર ગઢડામાં છૂટાછવાયા ઝાપટા વરસ્યા હતા. વરસાદને કારણે ખેડૂતોમાં હાલ ખુશીનો માહોલ છવાયો છે. તો જે પ્રકારે ગીર સોમનાથના દ્રશ્યો સામે આવ્યા છે કે જ્યાં વરસાદી ઝાપટા વરસ્યા હતા. ઉલ્લેખનીય છે કે જે પ્રકારે ધીમી ધારે વરસાદનું આગમન થયું છે તો લોકોએ પણ ગરમીથી આંશિક રાહત મેળવી છે. તો બીજી તરફ ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ જોવા મળ્યો છે, કારણ કે વરસાદ ખેંચાતા જે પ્રકારે પાક નિષ્ફળ જવાની ભીતિ સેવાઈ હતી, ત્યારે ધીમી ધારે વરસાદનું આગમન થતાં ફરીથી ખેડૂતોએ વાવણી કરેલા પાકને જીવતદાન પ્રાપ્ત થયું છે. સમાચારમાં આગળ વાત કરીએ તો ધોરાજીના વેગડી ગામે કપાસનો પાક નિષ્ફળ જવાની બીકે ખેડૂતે આપઘાત કર્યો હતો. વેગડી ગામના ભનુભાઈ જોરિયા નામના ખેડૂતે ખેતરમાં ગળાફાંસો ખાઈ અને આપઘાત કર્યો હતો. ભનુભાઈએ કપાસનું વાવેતર કર્યું હતું, પરંતુ વરસાદ ખેંચાતા પાક નિષ્ફળ જવાની ભીતિ હતી અને મંડળી અને બેંકમાંથી ધિરાણ લીધું હોવાથી તેઓ ટેન્શનમાં પણ હતા. દેશના ઉદ્યોગપતિ લક્ષ્મી મિત્તલ અને દિલીપ ઓમને મુખ્યમંત્રી વિજય રૂપાણી સાથે મુલાકાત કરી હતી. સુરતના હજીરા પ્લાન્ટ નજીક તેમના યુનિટના એક્સપાન્શન માટે વધારાની જમીન માટે રજૂઆત ઉદ્યોગપતિએ કરી હતી. સાથે સાથે સોલાર એનર્જી, વિન્ડ એનર્જી અને હાઇડ્રોજન ગેસ ઉત્પાદન ક્ષેત્રે પણ 50,000 કરોડનું રોકાણ કરવાની ચર્ચા પણ મુખ્યમંત્રી સાથે કરી હતી. લક્ષ્મી મિત્તલ રાજ્યમાં 1 લાખ કરોડનું રોકાણ કરવા ઉત્સુકતા દર્શાવી છે. રાજ્ય સરકારે સકારાત્મક પ્રતિસાદ આપતા તમામ મદદની ખાતરી આપી હતી. આજે વિશ્વના 12 સુપ્રસિદ્ધ જ્યોતિર્લિંગમાંનું પ્રથમ જ્યોતિર્લિંગ એટલે સોમનાથનો સુવર્ણ યુગનો ફરી પ્રારંભ થયો છે. પ્રધાનમંત્રી મોદીએ કેટલાક વિકાસ કાર્યોનું લોકાર્પણ અને શિલાન્યાસ કર્યું.
પ્રવાસીઓ માટે શું મળશે આધુનિક સુવિધા, કેવી રીતે મંદિર સોમનાથની હશે ભવ્યતા, જોઈએ ખાસ અહેવાલ આતંક પર આસ્થાનો પ્રહાર. પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ માં લોકાર્પણ કાર્યક્રમમાં વર્ચ્યુઅલી હાજરી આપતા સંબોધનમાં શાબ્દિક પ્રહાર કર્યા હતા. સોમનાથ મંદિરની ટાંકી અને તેમણે મહત્વનું નિવેદન આપ્યું, આસ્થાને આતંકથી કચડી શકાતી નથી. जो तोड़ने वाली शक्तियां हैं, जो आतंक के बलबूते साम्राज्य खड़ा करने वाली सोच है, वो किसी कालखंड में कुछ समय के लिए भले हावी हो जाए, लेकिन उसका अस्तित्व कभी स्थायी नहीं होता. वो ज्यादा दिनों तक मानवता को दबाकर नहीं रख सकता. પીએમ મોદીએ સમુદ્ર દર્શન પંથનું કર્યું ઈ લોકાર્પણ. સોમનાથમાં પાર્વતી મંદિરનું કર્યું ઈ શિલાન્યાસ. સોમનાથ પ્રદર્શન કેન્દ્રનું કર્યું ઈ લોકાર્પણ. કરોડો લોકોની આસ્થાનું પ્રતીક છે સોમનાથ તીર્થક્ષેત્ર. પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથના પ્રધાનમંત્રી મોદી સોમનાથ ટ્રસ્ટના અધ્યક્ષ છે. સાથે જ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ટ્રસ્ટના ટ્રસ્ટી હોવાથી બંનેએ વર્ચ્યુઅલી ખાસ હાજરી આપી. સાથે જ પ્રધાનમંત્રી મોદીએ સંબોધનમાં જણાવ્યું કે જૂના સોમનાથ મંદિરનો 3.5 કરોડના ખર્ચે જીર્ણોદ્ધાર કરાયો છે. સાથે જ વિવિધ નવા આકર્ષણથી નવી રોજગારીની તકોનું પણ નિર્માણ થશે. બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ. સોમનાથ મંદિરની આસપાસ પ્રસાદ યોજના થકી 80 કરોડ રૂપિયાના નવીનીકરણના કામો કરવામાં આવ્યા છે. આજે થયેલા લોકાર્પણ અને ખાતમુહૂર્તના કાર્યક્રમ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ, લાલકૃષ્ણ અડવાણી તેમજ સીએમ રૂપાણી અને સોમનાથ ટ્રસ્ટના તમામ સભ્યો હાજર રહ્યા હતા. જેમાં પીએમ મોદી અને અમિત શાહે વર્ચ્યુઅલ લોકાર્પણ કરી સોમનાથને વિશેષ 4 ભેટો આપી ભવ્યતામાં વધારો કર્યો હતો. ઉદ્ઘાટન સમયે પીએમ મોદીએ સોમનાથની વિકાસ ગાથાનું વર્ણન કર્યું. સીએમ રૂપાણી અને અમિત શાહે સોમનાથમાં થયેલા વિકાસ કાર્યો માટે પીએમ મોદીનો આભાર માન્યો હતો. मोदी जी सोमनाथ ट्रस्ट के साथ जुड़े तब से ये तीर्थ क्षेत्र के सर्वांगीण विकास के लिए इन्होंने बहुत सारे प्रयास किए. तीर्थ क्षेत्र के आसपास के पूरे क्षेत्र को एक जोन बनाकर उसका विकास राज्य सरकार के माध्यम से किया गया. इसके साथ ट्रांसपोर्टेशन से जुड़ने के लिए रेलवे, एसटी, कई सारी चीजों से उसका जुड़ाव किया गया. और हम में स्वच्छता अभियान की शुरुआत सोमनाथ से ही की गई थी. पिछले 5 साल में 6 करोड़ का खर्च करके देश के स्वच्छ मंदिरों की सूची में सोमनाथ का नाम शामिल हो सका. हर महीने
6 करोड़ से अधिक मुलाकातियों को के साथ सोशल मीडिया में डिजिटल दर्शन में सोमनाथ मंदिर सबसे आगे है। कोविड और साइक्लोन के समय में भी सोमनाथ ट्रस्ट के लोगों की सुविधा और मदद देने में उल्लेखनीय कार्य किया है। સોમનાથ પહેલાથી જ શ્રદ્ધાળુ અને પ્રવાસીઓના આકર્ષણનું સ્થળ રહી ચૂક્યું છે. છેલ્લા કેટલાક વર્ષોથી સરકારના પ્રયાસોના કારણે સોમનાથની સુંદરતામાં ઉત્તરોત્તર વધારો થયો છે અને નવા આધુનિક સોમનાથમાં ડ્રોનથી લીધેલા દ્રશ્યો મંતવ્ય ન્યૂઝની ટીવી સ્ક્રીન પર બતાડી રહ્યા છે, જે જોઈને સોમનાથની સુંદરતાનો ખ્યાલ આવે છે. ગુજરાત સ્વનિર્ભર શાળા સંચાલક મહામંડળે પત્ર લખી અને રાજ્ય સરકારને પ્રશ્ન કર્યો છે. સરકારી શાળાઓ શેરી શાળાઓના નામે માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સનું ઉલ્લંઘન કરે છે, છતાં શેરી શાળાઓની પરવાનગી કેમ આપવામાં આવી છે? ધોરણ 6, 7, 8 અને ત્યારબાદ ધોરણ 3, 4, 5 એ ઝડપથી શરૂ થાય એના માટે અમે સરકારશ્રીને ખાસ અપીલ કરી છે. આજે અન્ય રાજ્યો જેવા કે ઉત્તર પ્રદેશ, પંજાબ, તેલંગાણા એમને તો પ્રાથમિક શિક્ષણ ધોરણ 1 થી પણ શરૂ કરી દીધેલું છે, ત્યારે ગુજરાત રાજ્ય કે જે પ્રમાણમાં સેફ છે કે જ્યાં કોરોનાના કેસીસ હવે 2 જ આંકડાઓમાં હોય છે, તો ત્યાં ઝડપથી આ વિદ્યાર્થીઓને ગમે તેવી પરિસ્થિતિ બદલાય પણ જેનો પ્રેમ ન બદલાય તેમાં. અને આ એક જ શબ્દ એવો છે જેને જગતમાં ભગવાનથી પણ મોટું સ્થાન મળ્યું છે. પણ આજે તમને એક એવી ઘટના વિશે જણાવીએ અને એવી મા વિશે જેને પોતાના બાળકના જન્મ પહેલા જ પોતાના કુખનો સોદો કરી નાખ્યો. ગર્ભપાતની ઘટના બાદ બાળકોને વેચવાનું કૌભાંડ. જનેતાએ જ કર્યો બાળકનો સોદો. નડિયાદમાં ઝડપાયું કુખ વેચવાનો વેપાર. ફરી એક માતાએ લગાવ્યો પોતાના કુખ પર કલંક. માતાએ પૈસા માટે પોતાના કુખનું કર્યું વેચાણ. કળિયુગી કંસ માસૂમોના પણ સોદા કરતા થયા. માતા સહિત 4 મહિલાએ કર્યો માસૂમનો સોદો. મધ્ય ગુજરાતમાં ગર્ભપાતની હિચકારી ઘટના બાદ હવે નડિયાદમાં માસૂમ બાળકોને વેચી નાખવાનું કૌભાંડ ખુલ્યું છે. કહેવાય છે કે બાળકોમાં તો ભગવાન વસે છે, પરંતુ આ કળિયુગી કંસ એના પણ સોદા કરતા ખચકાતા નથી. ગુજરાત જ નહીં પરંતુ રાજ્યની બહાર પણ આ પાપ લીલાના તાર જોડાયેલા છે. ગરીબ અને સગર્ભા મહિલાઓનો સંપર્ક કરવામાં આવતો અને ત્યારબાદ તેમને રૂપિયાની લાલચ આપતા. તેના નવજાત માસૂમને જ ખરીદી લેતા હતા. મૂળ મહારાષ્ટ્રની માયા નામની મહિલા છે, જે આ સમગ્ર કૌભાંડની માસ્ટરમાઇન્ડ હોવાનું સામે આવ્યું છે. માત્ર સગર્ભાઓ જ નહીં પરંતુ માયા નામની આ રાક્ષસી કૂખ ભાડે આપે તે સરોગેટ મહિલાઓને પણ ફસાવતી હતી. જો કે આ ઘટનાની જાણ થતાં જ ખેડા એસઓજીએ નકલી ગ્રાહકો મોકલીને આ કૌભાંડનો પર્દાફાશ કર્યો છે. ખેડા એસઓજીએ સમગ્ર કૌભાંડનો પર્દાફાશ કર્યો. એસઓજીએ ડમી ગ્રાહકો મોકલી રેકેટનો કર્યો પર્દાફાશ. નજીવી રકમમાં બાળકો લઈ ઊંચી કિંમતે વેચાતું. માતા સહિત 4 મહિલાની કરી અટકાયત. ગરીબ મહિલાઓને અપાતી મોટી રકમની લાલચ. લાલચ આપી તેમનું જન્મેલું બાળક ખરીદવામાં આવતું. સમગ્ર કૌભાંડને ખુલ્લું પાડવા પોલીસની ટીમ દ્વારા ડમી ગ્રાહક મોકલવામાં આવ્યું હતું. તેના બાદ ડમી મહિલા ગ્રાહકને ઈશારામાં બોલાવી હતી. આ બાદ બાળકના બદલામાં 6 લાખ રૂપિયા આપવાની વાત કરી હતી. આ બાદ પોલીસની ટીમે ચારે બાજુથી મહિલાઓને કોર્ડન કરીને પકડી લીધી હતી. ટાઉનની અંદર એક મહિલા જે છે એ બાળકોને વેચવાનું અને એને દલાલી કરવાનું કામ કરી રહી છે. ત્યારબાદ એક વોચ ગોઠવી અને તપાસ કરવામાં આવી કે ખરેખર એ હકીકત જે છે એ સાચી છે કે કેમ, કારણ કે સદર જે હકીકત છે એ ખૂબ જ ગંભીર અને સેન્સિટિવ બાબત છે. તો આ બાબતે પોલીસ ડિપાર્ટમેન્ટે પોતે પણ સંવેદનશીલતા દાખવી અને ત્વરિત એક્શન લઈ
અને ઝડપી પાડ્યું કે આ હકીકત સાચી છે. ઉલ્લેખનીય વાત એ છે કે આ તો માત્ર નડિયાદની જ ઘટના છે, પરંતુ આના તાર ક્યાંય સુધી ફેલાયેલા હશે અને હવે આના માટે પોલીસે કમર કસી લીધી છે અને હાલ પકડાયેલા ત્રણેય મહિલાઓને પોલીસે આઈપીસી 370, 144, 120B, 511 મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. જોકે પોલીસ આ કેસમાં ઊંડી ઉતરી તપાસ આદરે તો હજુ પણ કેટલાક લોકોના નામ ખુલે તેમ છે. બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ. વડોદરા જિલ્લાના દેથાણ ગામમાં મહિલા સાથે દુષ્કર્મ બાદ હત્યા કેસમાં અલ્પેશ ઠાકુર પીડિત પરિવારના ઘરની મુલાકાત લેવા પહોંચ્યા હતા. તેઓની સાથે ઠાકુર સમાજના આગેવાનોએ પણ પીડિત પરિવાર સાથે મુલાકાત કરી હતી. આ સમગ્ર ઘટના મામલે અલ્પેશ ઠાકુરે પ્રતિક્રિયા આપી હતી, જેમાં તેઓએ આ કાંડને ગુજરાતનો નિર્ભયા કાંડ ગણાવ્યો. આ ઉપરાંત ફાસ્ટ ટ્રેક કોર્ટમાં આ કેસ ચલાવી આરોપીઓને ફાંસીની સજા આપવાની માંગ કરી છે અને જો આવું ના થાય તો સમગ્ર રાજ્યમાં આંદોલનની ચીમકી ઉચ્ચારવામાં આવી છે. સાથે જ પીડિતાને ન્યાય અપાવવા સમગ્ર રાજ્યમાં આવેદનપત્ર અપાશે તેવી માહિતી પણ આપી હતી. એક હસતા ખેલતા પરિવારની દીકરી, 3 સંતાનોની માતા, એની સાથે દુષ્કર્મ કરીને એક પરિવારને ખેદાન મેદાન કરવાનો જે પ્રયત્ન કર્યો છે, ગુજરાતની અસ્મિતાને જે ધ્રુમિત કરવાનો પ્રયત્ન કર્યો છે, એવા લોકોને ફાંસી થવી જ જોઈએ એવી માગણી પણ કરું છું ને આખા ગુજરાતમાં આવનારા સમયમાં આવેદનો પણ આપવાના છીએ. વડોદરામાં વ્યાજખોરોના ત્રાસથી યુવકે આપઘાત કર્યો હતો. તરસાલીના સંજય પાટણવાડિયાએ વ્યાજખોરોના ત્રાસથી આપઘાત કર્યો હતો. યુવકે વ્યાજખોર પાસેથી 3 લાખ રૂપિયા વ્યાજે લીધા હતા, જેમાં યુવકે નાણાં ભર્યા બાદ પણ વ્યાજખોરો 7 લાખની પઠાણે ઉઘરાણી કરતા હતા. મૃતક યુવકની પત્નીએ વ્યાજખોરો સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે. એકચ્યુઅલી એમને તો ઓલરેડી જીબીમાં જોબ છે, પણ ગઈકાલે સવારે ઘરેથી એવું કહીને નીકળ્યા હતા કે મકાન જોવા માટે આવે છે એટલે હું ઘરેથી જાઉં છું. અને એનું કારણ બીજું એ હતું કે પછી બપોર પછી જોબ જવાના હતા. ઓલરેડી એમને બીજું કોઈ વ્યસન નહોતું, સેલેરી 50,000 હતી, તો પણ એમના પર વ્યાજનું એટલું પ્રેશર હતું વ્યાજવાળાનું કે મૂડી આપી દેવા છતાં પણ વ્યાજ ભર્યું હતું તો પણ એ લોકો એટલા બધા હેરાન કરતા હતા કે છેલ્લે એમને આ રસ્તો અપનાવવો પડ્યો છે. રાજકોટમાં થોરાળા વિસ્તારમાં એક યુવકની કરવામાં આવેલી હત્યાના કેસમાં પોલીસે 2 આરોપીઓની ધરપકડ કરી છે. સાકરિયા અને દિનેશ ઉર્ફે ભુવાજીની પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. બંને શખ્સોએ વિજય મેરની હત્યા કરી હતી. વિજય મેર સુરેશ સાકરિયાની દીકરીનું અપહરણ કર્યું હતું અને એ કેસમાં તે 1 મહિનો જેલમાં પણ રહ્યો હતો. જોકે જામીન પર જેલની બહાર આવ્યાની જાણ થતાં સુરેશ સાકરિયા દિનેશની મદદથી તેની હત્યા કરી નાખી. જે બનાવ સીસીટીવી કેમેરામાં પણ કેદ થયો હતો. સુરતમાં આપના કોર્પોરેટરના ભાઈની બળાત્કારના ગુનામાં ધરપકડ કરવામાં આવી છે. આપના કોર્પોરેટર ધર્મેન્દ્ર વાવલિયાના ભાઈ મેહુલ વાવલિયાની ધરપકડ કરવામાં આવી છે. કાર શીખવા આવતી વેડરૂડની મહિલા સાથે દુષ્કર્મ આચર્યું હતું. પ્રેસ મીડિયા દ્વારા જાણવા મળ્યું કે મારો ભાઈ મેહુલ છગનભાઈ વાવલિયા જેણે કોઈ કૃત્ય કર્યું હોય એવું અમને જાણવા મળ્યું. હું હાલમાં સૌરાષ્ટ્રમાં છું. મારો ભાઈ મારાથી ઘણા વર્ષથી અલગ રહે છે. મારી સાથે કોઈ લાગતું વળગતું નથી, પરંતુ આ કોઈ રાજકીય ષડયંત્રના હિસાબે આ કાવતરું થયું હોય એવું લાગે છે. અને જો આમાં મારો ભાઈનો કોઈ દોષ હોય તો કડકમાં કડક સજા મળે એવી હું કાપોદ્રા પોલીસ સ્ટેશનને અને પ્રશાસનને માંગણી કરું છું. સાબરકાંઠામાં પ્રાંતિજ શહેર ભાજપ પ્રમુખ વીજ ચોરી કરતા ઝડપાયા છે, જેમાં 2 દિવસ પહેલા યુજીવીસીએલની ટીમે દરોડા પાડી ₹15 લાખની વીજ ચોરી ઝડપી પાડી હતી. શહેર ભાજપના પ્રમુખ અને નગરપાલિકાના પૂર્વ પ્રમુખ સહિત 6 સ્થળે ચોરી ઝડપાઈ છે. યુજીવીસીએલ દ્વારા દરરોજ અલગ અલગ વિસ્તારમાં વીજ ચોરી પકડવા માટે ટીમો ફરતી રહે છે અને દર મહિને ₹50 લાખથી વધુની વીજ ચોરીના કેસો પણ સામે આવે છે. બનાસકાંઠાના ધાનેરામાં એલસીબીએ સપાટો બોલાવ્યું છે. સ્થાનિક દુકાનમાંથી એલસીબીએ બિલ વગર વેચાણ થયેલા અલગ અલગ કંપનીના 27 મોબાઈલ ઝડપી પાડ્યા છે. આ સાથે જ પોલીસે મુદ્દામાલ સાથે દુકાન માલિકની અટકાયત કરી છે અને તેની સામે સીઆરપીસી કલમ 41(1D) મુજબનો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.
કેન્દ્રીય મંત્રી પરસોત્તમ રૂપાલા રાજકોટ પહોંચ્યા હતા અને વજુભાઈ વાળાના નિવાસસ્થાને તેમને મળવા પહોંચ્યા હતા. રૂપાલાએ વજુભાઈ વાળાના આશીર્વાદ પણ લીધા હતા. બનાસકાંઠા જિલ્લાના ડીસામાં 222 કરોડના ખર્ચે બનાવવામાં આવેલા એલિવેટેડ ઓવરબ્રિજ સ્ટ્રીટ લાઇટને લઈને વિવાદ સામે આવ્યો છે. રાત્રિના સમયે બ્રિજ પર સ્ટ્રીટ લાઇટો બંધ રહેતા કરોડોના ખર્ચે બનેલો બ્રિજ અંધારિયો બ્રિજ બન્યો છે. બ્રિજ ઉપરની સ્ટ્રીટ લાઇટનું બિલ ડીસા પાલિકા ભરશે કે નેશનલ હાઇવે ઓથોરિટી, તેને લઈને સવાલો ઉઠી રહ્યા છે. નેશનલ હાઇવે ઓથોરિટીએ સ્ટ્રીટ લાઇટનું બિલ ભરવાની જવાબદારી ડીસા નગરપાલિકાને સોંપી છે, પરંતુ ડીસા નગરપાલિકાએ પોતાની આર્થિક સ્થિતિ ધ્યાને રાખીને આ સ્ટ્રીટ લાઇટનું બિલ ભરવાનો ઇનકાર કરતો પત્ર હાઇવે ઓથોરિટીને લખ્યો છે. પાલિકા પ્રમુખનું કહેવું છે કે ડીસા નગરપાલિકાની આર્થિક સ્થિતિ સારી નથી અને હાઇવે ઓથોરિટીએ જ બ્રિજ પરની સ્ટ્રીટ લાઇટ્સનું બિલ ભરવાનું છે. જે તે સમયે એ લોકોએ અમને કીધું હતું તો અમે એમને પત્ર જણાવ્યું હતું કે ભાઈ આ તમારો NHIનો પ્રોજેક્ટ છે અને આ લાઇટ બિલ આપે જ ભરવાનું રહેશે, કેમ કે નગરપાલિકાની ઓલરેડી કોરોનાની મહામારીના કારણે પરિસ્થિતિ સારી નથી, કેમ કે ટેક્સીસ નહોતા આવ્યા, લાઇટ બિલ પગારના ઇસ્યુ હતા. અને બીજું, આજે અમે નગરપાલિકામાં જે પણ લાઇટ LED વાપરી છે 12 વોલ્ટ 15 વોલ્ટની વાપરી છે અને ત્યાં એ લોકોએ 250 વોલ્ટની હેવી લાઇટો નાખી છે, જેથી મહિને 5 થી 7 લાખ રૂપિયાનું બિલ એ નગરપાલિકા ભરી શકે એમ નથી. રાજ્યમાં ગયા વર્ષ કરતાં આ વર્ષે રોગચાળાનું પ્રમાણ વધારે જોવા મળે છે. આ મામલે આરોગ્ય અગ્ર સચિવ મનોજ અગ્રવાલે માહિતી આપતા જણાવ્યું હતું. પાણીજન્ય અને અન્ય રોગો વેક્ટર બોર્ન જેને કહીએ છીએ એમાં રાજ્ય સરકાર ખૂબ જ તૈયાર છે અને એમાં ગયા વર્ષ કરતાં આ વધારે એટલે કેમ કે ગયા વર્ષે લોકો બહાર ઓછા નીકળ્યા તો એમાં તો પણ લોહીના પરીક્ષણ સતત ચાલુ છે. અત્યાર સુધી 80,73,000 લોહીના પરીક્ષણો કરવામાં આવ્યા છે અને વસ્તીના 10.5% ના લક્ષ્યાંકની સામે એ 12%ની આજુબાજુ આ લોહીના ટેસ્ટો થઈ જાય. અમદાવાદમાં એનસીપી નેતા પ્રફુલ્લ પટેલે પત્રકાર પરિષદ યોજી હતી. કોરોનાના કારણે રાજકીય ગતિવિધિ બંધ રાખવાની વાત કરી હતી. ભાજપ સામે લડવામાં અન્ય પાર્ટીઓ પાછળ રહી છે. અમે લોકોની મદદ માટે અનેક કાર્યો કર્યા છે. મોંઘવારીનો માર વચ્ચે કચ્છના ટ્રક માલિકોએ પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે હડતાલનું શસ્ત્ર ઉગામ્યું છે. જિસકા માલ ઉસકા હવાલીની નીતિ સાથે કચ્છ જિલ્લામાં 4,000 ટ્રક માલિકો હડતાલ પર ઉતરી ગયા હતા, જ્યારે ટ્રકોના પૈડા થંભી ગયા હતા. ઉલ્લેખનીય છે કે કચ્છમાં અદાણી અને મુન્દ્રા બંદર ઉપર હજારો કંપનીઓ આવેલી છે. લિગ્નાઇટ, કોલસા, ખનીજની ખાણો આવેલી હોવાથી જિલ્લામાં પરિવહનનું વધુ ડિમાન્ડ રહે છે. જોકે ટ્રક માલિકોને નફો મળવાના બદલે ખોટ થતી હોવાથી હડતાલ કરવામાં આવી હતી. એક તરફ ડીઝલના ભાવ સૂને આંબી ગયા છે તો પરિવહનના ભાડા વધતા નથી, જેથી કચ્છ જિલ્લા ટ્રક ઓનર્સ એસોસિએશન દ્વારા નિર્ણય લેવાયો છે કે અત્યાર સુધી ટ્રકમાં માલ લોડિંગ અને અનલોડિંગના ખર્ચ ટ્રક માલિકો ભોગવતા હતા, જે હવે નહીં ભોગવે. જે અમારી એસોસિએશનની અને કમિટીની એવી માંગણી છે કે જે ખર્ચ થાય છે અમારે કોઈ ઉપરનો વધારાનો ખર્ચ છે, ભ્રષ્ટાચાર જ છે એક જાતનો. એ ખર્ચ ટ્રકવાળો કોઈ કાંઈ ભોગવશે નહીં. જે માલ લે, ખરીદી કરે એ એનો લોડિંગ અને અનલોડિંગ ચાર્જ પોતે એનો ભોગવે. બનાસકાંઠાના ડીસા તાલુકામાં ગુરુવારે ઝાપડિયા દૂધ મંડળી પર થયેલા હુમલાના દ્રશ્યો સામે આવ્યા છે. દૂધ મંડળીના મંત્રી બાબુ દેસાઈ સહિતના લોકો પર 6 શખ્સોએ હુમલો કર્યો હતો. આ હુમલામાં મંત્રી બાબુ દેસાઈ ઇજાગ્રસ્ત થયા હતા. ત્યારે ઘટનાનો વિડીયો સામે આવ્યો છે, જેમાં કેટલાક શખ્સો દૂધ મંડળીના લોકોને લાકડીથી માર મારતા જોવા મળી રહ્યા છે. રાજ્યમાં આગામી રવિવારે કોરોનાના વેક્સિનેશનની કામગીરી બંધ રાખવામાં આવશે. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે આ અંગે જાહેરાત કરતા જણાવ્યું હતું કે સમગ્ર ગુજરાતમાં આ રવિવારે કોઈને પણ કોરોનાની રસી આપવામાં નહીં આવે. કોરોનાના કેસ ઘટતા વડોદરાની SSG હોસ્પિટલ કોરોના મુક્ત બની છે. હોસ્પિટલમાં માત્ર 1 અથવા 2 દર્દીઓ દાખલ છે, ત્યારે SSG હોસ્પિટલના ડોક્ટરોએ રાહતનો શ્વાસ લીધો છે. વડોદરા શહેર સ્વચ્છતાની સાથે સાથે હવે પ્લાસ્ટિક મુક્ત પણ બનશે. ત્યારે સ્વચ્છ ભારત અંતર્ગત હવે વડોદરા શહેરમાં વેસ્ટ પ્લાસ્ટિકનું રિસાયકલિંગ કરવામાં આવશે. વડોદરા શહેર બનશે પ્લાસ્ટિક મુક્ત.
સ્વચ્છ સાથે પ્લાસ્ટિક મુક્ત બનશે વડોદરા. પ્લાસ્ટિક મુક્ત વડોદરા તરફ એક કદમ. રોજ 40 ટન વેસ્ટ પ્લાસ્ટિકનું થશે રિસાયકલિંગ. કોર્પોરેશન સઘન રીતે કરશે કામગીરી. કેન્દ્ર સરકારે પ્લાસ્ટિકનો ઉપયોગ ઓછો થાય તે દિશામાં વધુ કવાયત શરૂ કરી છે. ત્યારે સિંગલ યુઝ પ્લાસ્ટિક વડોદરામાં પણ ઉપયોગ ઓછો થાય અને વૈજ્ઞાનિક ઢબે નિકાલ થાય તે માટે પાલિકાએ ખાનગી એજન્સીને પ્રોસેસિંગ પ્લાન્ટ માટે જગ્યા ફાળવી દીધી છે. આ પ્લાન્ટ શરૂ થયા બાદ રોજ 40 ટન પ્લાસ્ટિક કચરો રિસાયકલિંગ થઈ શકશે. શહેરમાં પેદા થતા પ્લાસ્ટિક કચરાનો નિકાલ વૈજ્ઞાનિક ઢબે થાય તે માટે પાલિકાએ આયોજન હાથ ધર્યું છે. 10 થી 15 ટન પ્લાસ્ટિકનો રોજનો કચરો એકત્રિત કરવામાં આવે છે. એના ભાગરૂપે 4 ઝોનમાં એક સ્પોટ ઉપર અમારી ગાડી પણ ઊભી રહે છે અને ડોર ટુ ડોરની પ્રક્રિયામાં 17 સપ્ટેમ્બર મોદી સાહેબના જન્મદિવસથી 2 ઓક્ટોબર ગાંધી જયંતિ સુધી અમે સતત મારી બીટ સ્વચ્છ બીટના ભાગરૂપે પ્લાસ્ટિકનું પણ અભિયાન આની સાથે જોડીને પ્લાસ્ટિક ફ્રી દિશામાં વડોદરા કોર્પોરેશનને લઈ જવાના છે. પ્લાસ્ટિક કચરાના વ્યવસ્થાપન કરવાના 2016ના નિયમ મુજબ પ્લાસ્ટિક કચરો ભેગો કરી તેને લઈ જઈ વૈજ્ઞાનિક ઢબે નિકાલ કરવા લોક ભાગીદારી હેઠળ સુરતની એક એજન્સીને 20 વર્ષના કરાર હેઠળ કામગીરી આપવામાં આવી છે. રોજિંદા વપરાશમાં જે સિંગલ યુઝ પ્લાસ્ટિક છે તે ભેગું કરીને અટલાદરા ખાતે પ્રોસેસિંગ યુનિટમાં લઈ જવાશે, જ્યાં પ્લાસ્ટિક રિસાયકલિંગ કરી તેમાંથી દાણા બનાવાશે, જેનો યુઝ પ્લાસ્ટિક ઇન્ડસ્ટ્રીમાં થઈ શકશે. હાલ પ્લાસ્ટિક સીધું લોકોને ઘરેથી જ ભેગું થાય તે માટેનું આયોજન કરાયું છે. શહેરમાં પ્લાસ્ટિકનો યોગ્ય નિકાલ થવો ખૂબ જ જરૂરી બની જાય છે અને સ્વચ્છ શહેર સાથે સ્વચ્છ ભારત સાર્થક કરવા માટે પ્લાસ્ટિકનો નિકાલ કરવો ખૂબ જ જરૂરી બની જાય છે. અંજલિ દવે, મંતવ્ય ન્યૂઝ, વડોદરા. તો હાલ ગુજરાત નોનસ્ટોપમાં અત્યારે બસ આટલું જ. વધુ સમાચાર અને અપડેટ્સ માટે આપ જોતા રહો મંતવ્ય ન્યૂઝ અને સાથે જ લોગિન કરી શકો છો અમારી વેબસાઇટ www.mantavyanews.com. નમસ્કાર.